નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ। શું તમે દેદો કૂટ્યો છે? અને આ દેદો કોણ છે? અને આપણા સૌરાષ્ટ્રની આ કુંવારી દીકરીઓ દેદો કૂટે છે શા માટે? શું તમને આના વિશે કઈ ખબર છે? તો ચાલો જાણીએ આજે કે દેદો એ કચ્છના જાડેજાનો દીકરો હતા। એમની માતાને જ્યારે 4 મહિનાનો જ ગર્ભ હતો ને ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થયું હતું। એટલે એના સાસરિયાના ત્રાસથી કંટાળી અને એને પિયર આવતા રહ્યા હતા અને ત્યાં તેમને એક દીકરાનો જન્મ થયો હતો અને એ દીકરાનું નામ એને દેહુમલ રાખ્યું હતું। પણ એને કોઈની નજર ન લાગે ને એટલે એને હુલામણા નામ દેદાથી બોલાવતા હતા। આ દેદો એના મોસાળમાં લાડકોડથી ઉછરવા લાગે છે, મોટા થાય છે અને જ્યારે 18 વર્ષના થાય છે ત્યારે તેમના લગ્ન નક્કી કરવામાં આવે છે। આ ગઢાળા ગામના ગોહિલો પોતાના વહાલ સોયા ભાણુભાને પરણાવવા માટે કેરિયા ગામના સોલંકીઓને ત્યાં જાન લઈને જવા રવાના થાય છે। અને આ જાન જ્યારે લાઠી ગામની સીમમાં પહોંચે છે ત્યારે બાજુમાંથી કુંવારી દીકરીઓ રડતી હોય એનો અવાજ આવે છે અને સાથે સાથે બોલે છે કે બચાવો બચાવો, આ કાળિયો જમાદાર અમને વટલાવવા માટે જુનાગઢ લઈ જાય છે। એટલે આ અવાજ દેહુમલના કાને પડે છે એટલે દેહુમલ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હાથમાં તલવાર લઈ અને ઘોડેથી નીચે કૂદી પડે છે અને આ લાઠી ગામની સીમમાં જ આ જંગ ખેલાય છે। એમાં કેટલા સિપાહીઓ મૃત્યુ પામે છે અને કેટલા સિપાહીઓ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે। એમાં પેલો કાળિયો જમાદાર પણ ભાગી જાય છે અને આ 40 દીકરીઓને બચાવી લેવામાં આવે છે અને આ 40 દીકરીઓ આ જાનમાં જોડાઈ જાય છે। ખૂબ સરસ મંગલ ગીતો ગવાતા ગવાતા જાન આગળ વધતી જાય છે અને જ્યારે લાઠી ગામના પાદરમાં પહોંચે છે ત્યારે પેલો ભાગી ગયેલો કાળિયો જમાદાર હતો એ જાનૈયાનો પહેરવેશ પહેરી અને આ જાનમાં ભળી જાય છે અને લાગ અને મોકો જોઈ અને જે વરાજો બનેલો દેહુમલ હતા એના પેટમાં તલવાર હુલારી દે છે અને દેહુમલ આ લાઠી ગામના ચોકમાં જ શહીદ થઈ જાય છે। આ લાઠી ગામના ચોકમાં દેહુમલનો મયત પડ્યું હોય તો એની ફરતે આ 40 દીકરીઓ ટોળું વળી જાય છે અને મરસિયા ગાવા લાગે છે। ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે। આપણા દીકરીઓ મોળાકતના વ્રત કરે છે, જેઠ મહિનાના રવિવાર રહેશે અને ચૈત્ર મહિનાની અંદર કીડિયારું પૂરે છે। ત્યારે કોઈ ખેતરમાં કે નદીના કુવાપટ ઉપર જાય છે અને ત્યાં કાલ્પનિક દેહુમલની દેદાની પ્રતિમા બનાવે છે અને તેની ફરતે ટોળું વળી અને મરસિયા ગાય છે અને આ દેદાની શ્રદ્ધાંજલિ આપે છે। કારણ કે આ દેહુમલ દીકરીઓ માટે શહીદ થયા હતા। તો આજે પણ આ લાઠી ગામના ચોકમાં જ આ દેહુમલ આ દેદાની પાળીઓ છે જ અને આજે પણ પૂંજાય છે અને આ કાયમ માટે પૂંજાશે અને કાયમ માટે યાદ રહેશે। ધન્ય છે આ દેદાની માતાને અને સત સત વંદન છે આ દેહુમલને જે દીકરીઓ માટે શહીદ થયા હતા અને કાયમ માટે યાદ રહેશે। તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।